દેશના મુખ્ય શહેર એવા અમદાવાદમાં ગુનેગારોને ઠેકાણે લાવવા પોલીસે પાસાના હથિયારનો જબરજસ્ત ઉપયોગ કર્યો છે। ગયા વર્ષની તુલનામાં આ વર્ષે અત્યાર સુધીમાં પાસાના ગુના લગાવવામાં 35% વધારો થયો છે। ગયા વર્ષે જ્યાં 597 લોકો વિરુદ્ધ પાસાનું હથિયાર ઉગામાયું, તો આ વર્ષે અત્યાર સુધીમાં 806 લોકોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા છે। વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હત્યાના ગુનામાં પણ 25% સુધીનો અમદાવાદમાં ઘટાડો થયો। જ્યાં 2023માં અમદાવાદ શહેરમાં 97 હત્યા થઈ હતી, તો આ વર્ષે અત્યાર સુધીમાં 73 હત્યા નોંધાઈ ચૂકી છે। બીજી તરફ હત્યાના પ્રયાસમાં પણ 20% સુધીનો નોંધાયો છે ઘટાડો। વર્ષ 2023માં જ્યાં 92 હત્યાના પ્રયાસના ગુના નોંધાયા હતા, તો આ વર્ષે અત્યાર સુધીમાં હત્યાના પ્રયાસના 74 ગુના નોંધાઈ ચૂક્યા છે। લૂંટના ગુનામાં આ વર્ષે 21%નો ઘટાડો થયો। વર્ષ 2023માં જ્યાં 122 લૂંટના ગુના નોંધાયા હતા, તો આ વર્ષે લૂંટના 96 ગુના નોંધાયા છે। રાયોટિંગના ગુનામાં પણ અગાઉના વર્ષમાં નોંધાયેલા 59ની સામે આ વર્ષે 51 ગુના નોંધાતા તેમાં પણ 14% સુધીનો ઘટાડો નોંધાયો। જોકે ઠગાઈના ગુના ગયા વર્ષે 384 નોંધાયા હતા અને તેની સામે આ વર્ષે 420 નોંધાઈ ચૂક્યા છે। જે રીતે વિશ્વાસઘાતના 67 ગુનાની સામે આ વર્ષે 31% વધારા સાથે અત્યાર સુધીમાં 88 ગુના નોંધાયા છે, તો સાયબર ક્રાઇમના 193 ગુનાની સામે આ વર્ષે અમદાવાદમાં 30% વધારા સાથે 251 ગુના નોંધાયા છે। સ્વાભાવિક રીતે જ અમદાવાદ રાજ્યનું મોટું શહેર છે, આર્થિક રાજધાની પણ છે અને આ સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની ચર્ચા હર હંમેશ થતી રહે છે। પરંતુ હત્યા અને હત્યાનો પ્રયાસ, લૂંટ જેવા ગંભીર ગુનામાં થયેલો ઘટાડો એક રાહતરૂપ છે। બીજી તરફ પાસાના શસ્ત્રોનો મહત્તમ ઉપયોગ કરી પોલીસ ગુનેગારોની શાન ઠેકાણે લાવવા માંગે છે।